માણાવદર તાલુકા સરવણ જ્ઞાતિ દ્વારા આજરોજ અનામત મુદ્દે અને વિધવા સહાય પેન્શન મુદ્દે માણાવદર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। માણાવદર તાલુકા સરવણ જ્ઞાતિ દ્વારા આજરોજ અનામત મુદ્દે અને વિધવા સહાય પેન્શન મુદ્દે માણાવદર મામલતદારને એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે નિરાધાર વિધવા સહાય વધારીને ₹5,000 માસિક કરવા અંગે અને નિરાધાર વૃદ્ધ સહાય વધારીને ₹5,000 માસિક વધારવા અમારી રાજ્ય સરકારને માંગણી છે। તેમજ જ્ઞાતિ આધારિત અનામત નીતિની ખોટી વ્યાખ્યા કરીને લાખો બિન અનામત સરવણ જ્ઞાતિના યુવાધનને હળહળતો અન્યાય થાય છે। તે વ્યાખ્યાને બદલી કરવા તેની વિનંતી। જસ્ટિસ ટુ ઓલ, ઇનજસ્ટિસ ટુ નન એ સિદ્ધાંત મુજબ કોઈ જ્ઞાતિઓને અન્યાય કરીને બીજા જ્ઞાતિઓને લાભ ન મળે। અનામતની નીતિ એ સંપૂર્ણપણે મારું મારા બાપાનું અને તારું મારું સહિયારું એ કહેવતને અનુરૂપ છે। તેનો સરવણ જ્ઞાતિ તમામ વિરોધ નોંધાવ્યો છે। વિશ્વમાં ક્યાંય ન હોય એવા કાળા કાયદા દ્વારા ભવિષ્યમાં બિન અનામત જાતિઓના બાળકોને બીજા લોકોના ગુલામ બનવાની આ તૈયારી છે અને આવા અતિશય કાળા કાયદાઓ આપના પક્ષના સત્તાકાળ દરમિયાન થયેલ છે। તે અત્યંત ખેદજનક છે અને દુર્ભાગ્ય પણ છે। અમારી આવેદનપત્ર માવતર સાહેબને આપ્યું છે કે જે વિધવા બહેનો છે એને ₹700 જે આપે છે પેન્શન, એની અમારી માંગણી છે ₹5,000ની। અને તેમજ આજે કોઈની અનામત અમારે જટવી નથી। મારું મારા બાપનું તમારા મારો ભાગ આ અનુસંધાને આર્થિક રીતે નબળા તમામ જ્ઞાતિને આવારી અને આપે અનામતનો લાભ જે છે અનામત બધાને સરખી આપે। અન્યાય જે છે અન્યાય દૂર કરી અમે આજે આવેદન આપવા પટેલ સમાજ, બ્રાહ્મણ સમાજ, લોહાણા સમાજ, સિંધી સમાજ તમામ સમાજના આગેવાનો આજે મામલતદાર સાહેબને આવેદન અમે સુપ્રત કર્યું છે। મારું મારા બાપનું તમારો મારો ભાગ એના અનુસંધાને આપ્યું છે કે જે આર્થિક નબળા જે આર્થિક પરિવારના છે એને અનામતનો લાભ મળવો છે, આ અમારી માંગ છે। આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું હતું કે આપ સૌ પક્ષની ધુરા સાંભળીને આજે આવા મોટા હોદ્દા પર બિરાજમાન છો તે તમામ સંગઠન રાષ્ટ્રીય સ્વયં સંઘને પ્રતાપે છે। તે સંસ્થાને પાયાથી સ્થાપનાથી માંડીને દાયકાઓથી સિંચવાનું અતિ મુશ્કેલ કામ 99% બિન અનામત સમાજના ભાઈઓ બહેનોએ જ કર્યું છે। આજે એ જ સંસ્થાની કહેવાતી રાજકીય શાખા દ્વારા સમગ્ર ભારતમાંથી બિન અનામત જાતિઓનું અસ્તિત્વ મટી જાય તો તેઓ અને તેઓના ગુલામ બની જાય તેવા કાળા કાયદાઓનું ઘડતર અને પાલન કરાય છે। સરકારી પૈસે અને સરકારી સાથના જોરે ભારતની પ્રજામાં ભરપૂર જ્ઞાતિવાદી ઝેર ભરવામાં આવી રહ્યું છે। અમુક જ્ઞાતિઓ જન્મે એટલે ડબલ ભાગ અને બીજી જ્ઞાતિમાં જન્મે એટલે નોકરીમાં રહેવાનું અને ચૂંટણીમાં ઊભા રહેવાનો પણ અધિકાર નહીં હોય। આ પૂરેપૂરી ગુલામી જ કહેવાય। આવું વિશ્વમાં ક્યાંય નથી। આ આવેદનપત્ર આપતી વેળાએ રાજપૂત સમાજ, પટેલ સમાજ, લોહાણા સમાજ, સિંધી સમાજ, બ્રહ્મ સમાજ તેમજ તમામ સરવણ જ્ઞાતિઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જિગ્નેશ પટેલ, વી ન્યૂઝ, માણાવદર, જૂનાગઢ।